समय अनुसारेण हे नाथ नारायण वासुदेवा श्री वासुदेवा स्वाहामृतम तदेव सर्वस्वरूपे सर्वेश देवी सर्वभूतेषु विसृष्टो सृष्टिरूपाच स्थितिरूपाच पालने तथा समृद्धिरूपान्ते जगतस्य जगन्मे महाविद्या महा ओम भगवत्यै नमो नमः भक्षदां समर्पयामि गुरु देवनाय राम सिया राम जय जय राम राम सिया राम हजार बार वंदना विनायकाय ओम सिद्धि विनायकाय ओम सिद्धि विनायक ओम सिद्धि विनायकाय 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 ओम
सिद्धि विनायकाय ओम सिद्धि विनायकाय ओम सिद्धि विनायकाय ओम सिद्धि विनायकाय ओम सिद्धि विनायकाय ओम सिद्धि विनायकाय ओम सिद्धि विनायकाय नायकाय ओम सिद्धि विनायकाय ओम सिद्धि विनायकाय ओम सिद्धि विनायकाय ओम सिद्धि विनायकाय ओम सिद्धि विनायक मंडल मंडित गंडातलं तिलकीकृत कोमल अतुलित विराजित दाटला अली मंडल मंडित गंडातला ओम ह्रीं क्लीं चामुंडा विच्चे 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 चामुंडा विच्चे ओम ह्रीं क्लीं 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 चामुंडा विच्चे ह्रीं क्लीं चामुंडा विच्चे ह्रीं क्लीं चामुंडा विच्चे ह्रीं चामुंडा विच्चे चामुंडा विच्चे ह्रीं 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 चामुंडा विच्चे जोगणी पिला तुम्हारी हुरे हो ब्रह्मांड मान गंभीर नाद मृग गणा सतसृष्टि तांडव रचयिता नटराज जलमो नमो એટલે વ્યક્તિગત કોઈ નામ કોઈ વ્યક્તિના અમે અહીંથી લેતા નથી પણ તન મન અને ધનથી જે મા ભગવતીના કાર્યની અંદર જોડાયેલી વ્યક્તિઓ છે એ દરેક વ્યક્તિઓ અહીં યજ્ઞ અને મા ભગવતીનો ધન્યવાદ થતો હોય સાથે સાથે કોઈ પણ વ્યક્તિને જો ગુપ્ત દાન કરવાની ઈચ્છા હોય તો ગુપ્ત દાન કરતા જાજો જેથી કરીને અમારે તમને પાછા બોલાવવા નહીં જેની જે ઈચ્છા હોય એ મુઠ્ઠીમાં લઈ અને સીધું અંદર પધરાવી દેજો જેને માં ભગવતીએ દીધું એવું ફરજિયાત નથી કે 500 ગજા આપણે માં ભગવતીએ 50 દીધા તો 50 હો દીધા તો હો 200 ની ઈચ્છા હોય તો 200 અને 20 ની ઈચ્છા હોય તો 20 પણ જેને જેને ગુપ્ત દાન કરવું સાથે કરાવતા જજો ચાલુ કરી દાન હરી ઓમ ચાલો આપણે યજમાનો ધાન્ય બદલાવીને પછી ગુપ્ત દાન ઓમ હરુદ્રાય 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 ओम महारुद्राय 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 ओम महारुद्राय
મહારુદ્રાય 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 ઓમ મહારુદ્રાય 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 ઓમ મહારુદ્રાય 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 ઓમ મહારુદ્રાય ઓમ મહારુદ્રાય 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 ઓમ મહારુદ્રાય ઓમ મહારુદ્રાય ચાલો ફળ લઈ લીધો યજમાનો અને મહાદેવને યાદ કરો. કમર કાકડીનું ફળ એક લઈ લ્યો. કમર કાકડીનું ફળ છે મારે મહાદેવને યાદ કરી ભગવાનને સર્વ વરદાતા દિગંબર હો સાહો સદાશિવ સર્વવરદાતા દિગંબર હો સાહો નિત સંગ ગિરિધર રમણધર હો સાહો રમેલિત સંગ ગિરિરાગે રમણધર હો સાહો શિરો કર અપને કિયા જબ હોમ રાવણ ને કિયા જબ હોમ રાવણ ને કિયા સબ હરાજ દુનિયા કા દિલાવર દક્ષ યજ્ઞ में डाकर त्यजी जब देहो माने त्यजी जब देहो माने या विध वंश यज्ञ का भयंकर सदाशिव सर्ववरदाता दिगंबर મહામૃત્યુંજયાય સ્વાહા. ચાલો આપણે ત્રણ વાર ઘીની આહુતિ ઓમ મહારુદ્રાય સ્વાહા ઓમ મહારુદ્રાય સ્વાહા ઓમ મહારુદ્રાય સ્વાહા. દરેક વ્યક્તિ જ્યાં મારા ભક્તો આવ્યા છે ભાઈ, અમે એમ કીધું કે સ્વયંસેવક તો એવું નથી ભાઈ. અહીંયા જે અને એક એક ખોબો બદલાવવાનો છે ભાઈ, અને જેને જે ગુપ્ત દાન કરવું હોય એ એની હાથે ઘઉંની અંદર ગુપ્ત દાન કરતા જાજો. અને દરેક અહીંયા આવેલા માના ભક્તો એ ધાન્ય દિવસ કરાવી શકે છે. એક એક ખોબો બધાને અહીંયા ધાન્ય છે એટલે આવી અને ધાન્ય દિવસ કરાવતા જાય. એક એક ખોબો બધાએ પધરાવે અને જેને જેને ગુપ્ત દાન કરવું એક સાથે કરાવતા જાજો. જેને જેને ગુપ્ત દાન અને ધાન્ય દાન કરવાનું હોય એ અહીંયા વારા ફરતે આવી જાજો. દરેક માનવ ભક્તો આ અવસરનો લાભ લઈ શકે છે. એટલે હવે કાંઈ લાવીશ નહીં કરી, બાકી રહી જતા હોય આવી જાજો. પુરુષોનું કાર્ય પૂરું થાય, પુરુષોને ધાન્ય દિવસ કરાવી દઈએ પછી બૈરાઓ પણ આ વારા ફરતી આવતા રહેજો. ચાલો અહીંયા પધારેલા માના દરેક ભક્તો, માના સંતાનો, માના દીકરાઓ દરેક ધાન્ય દિવસ કરાવી શકે છે. એટલે વારા ફરતી આવી એક એક ખોબો ધાન્ય પધરાવી અને પધારતા રહેજો. કૌશિકભાઈ શીખે કોઈ બાકી ન રહેવું જોઈએ. દાદાએ ખૂબ આપણને સરસ કીધું ધાન્યાદિવાસનું. તમે ધાન્યાદિવાસ કરાવશો તો તમારા ઘરની અંદર માં ભગવતીની કૃપાથી ધાન્ય નહીં ખૂટે. બીજું દાદાએ કીધું વારે વારે ગુપ્ત દાન કરો. જોવો આ પૈસા તો સદમાર્ગની અંદર વપરાવાના છે, પણ ગુપ્ત દાનનું પણ મહત્વ છે. દાદાએ ખૂબ સારું કીધું. તનની શુદ્ધિ માટે સ્નાન કરવું પડે, મનની શુદ્ધિ માટે ભજન કરવું પડે, પણ ધનની શુદ્ધિ માટે તો દાન જ કરવું પડે, તો ધન શુદ્ધ થાય. તો માના નામ લે અને માના ગુણગાન ગાય.
ગાતા ગાતા આપણે ધાન્યાદી વાસ કરીએ તો તાલી પાડો તો મારા માતની રે બીજી તાલી ના હોય તાલી પાડો તમારા નાતની રે બીજી તાલી ના હોય વાતો કરું તો સીતારામની રે બીજી વાતો ના હોય વાતો કરો તો સીતારામની રે બીજી વાતો ના હોય બોલો કહેવાનું કારણ ઈ તમને 3 દિવસનો જે અવસર મળ્યો છે એ અવસરનો લાભ લઈ લેજો અને માને પ્રાપ્ત કરી લેજો. આ જગતની અંદર મોટા મોટું કોઈ તત્વ હોય તો માં છે. માં સિવાય આ જગત ઉત્પન્ન ન થાય, માં સિવાય સંભવ નથી. તો માના ધામમાં આવી માને આપણે ધાન્યાથી વાસ કરાવશું. માની પ્રતિષ્ઠા છે જેણે આપણને બનાવ્યા, જેણે આપણું નિર્માણ કરેલું છે સ્વયં માએ. એ માને આપણે આજ પ્રાણ પૂરવાના છે. આ કોઈ જેવી તેવી વાત નથી. તમે જે યજ્ઞમાં બેઠા છો એ યજ્ઞમાં 1000 ગણું પુણ્ય હોય તો બેસી શકો. તો માને યાદ કરો. વાતો કરો તો મારા માતની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો તારા માતની રે બીજી વાતો ના હોય જો તાલી પાડો તો જશ માતની રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તો જસમાને બીજું સમરણ ના હોય જો ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિમાં ઘણો ફેર છે ભક્તિ કોને કહેવાય જો ભક્તિમાં હમો મને રામ મળ્યા રે ને ભક્તિ કહેવાય જો ભક્તિમાં હનુમાન રામ મળ્યા રે એને ભક્તિ કહેવાય જો તાલી પાડો તો દશ માતની જે બીજી તાલી ના હોય જો તાલી પાડો તો જસમાતની રે બીજી તાલી ના હોય જો બચપણમાં ઘરો ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપણમાં ઘણો ફેર છે બચપણ કોને કહેવાય જો બચપનમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપન એને કહેવાય જો બચપણમાં ધ્રુવ સમાતની રે બીજી તાળી ના હોય જો તો બધાય તાલી પાડો માના ધામમાં આવી ગયા. આજે બ્રાહ્મણો મંત્ર બોલે એ મંત્ર નથી, મારી જસમાં છે. તમારા કાન દ્વારા હૃદયમાં જસમાં આવી ગઈ ને હૃદય ભવન પવિત્ર થઈ જાહે, નિર્મળ થઈ જાહે અને માં ભગવતી વાસ કરશે. જેવી રીતે આપણા ઘરની અંદર કોઈ ભાડૂત રહેતા હોય એ ઘરમાં આપણે ન રહી શકીએ, એમ હૃદય ભવનની અંદર કામ ક્રોધ મોહ લોભ રૂપી ભાડૂત બધાય રહે છે. એને કાઢવા માટે માને પધરાવવી પડે. તો માને પધરાવો, તાલી પાડો. વાતો કરો તો જશ માતની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો જસમાતની રે બીજી વાતો ના હોય જો મરણમાં ઘણો ફેર છે મરણ કોને કહેવાય જો મરણમાં ઘણો ફેર છે મરણ કોને કહેવાય મરણ એને કહેવાય જો કારણમાં જટાયુ રામ મળ્યા રે મરણ એને કહેવાય જો મરણમાં જટાયુને રામ મળ્યા રે એને મરણ કહેવાય જો કારણમાં જટાયુ રામ મળ્યા રે એને મરણ કહેવાય જો આની
રે બીજી કાલી ના હોય જો કાળી પાલું તો મારા રામની રે બીજી કાળી ના હોય જો મેરો તો આધાર સીતારામ કે ચરણા જો હવે બધા બહેનોએ પણ ગાવાનું છે તમારા માની પ્રતિષ્ઠા તમને તો ભાવ હોવો જોઈએ ને અને જગતની અંદર વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે તો માના તન્મય થઈ જાઓ માની અંદર અને બધાય મારી સાથે ગાઓ હરિ ઓમ મહા મેરો તો આધાર સીતારામ કે શરણાર રે મેરો તો આધાર સીતારામ કે ચરણાર રે मेरो राम के चरणारविंद श्री राघव के चरणारविंद 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 मेरे गले को हार श्री राघव के चरणारविंद मेरे गले को हार श्री राघव के चरणारविंद राघव के चरणारविंद श्री विठल के चरणारविंद राघव के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरे गले को हार श्री विठल के चरणारविंद मेरे गले को हार श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद हे विठल के विठल के विठल के विठल के चरणारविंद श्री राघव के चरणारविंद विठ्ठल के चरणारविंद श्री राघव के चरणारविंद मेरे तो आधार श्री विठल के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद हरे कुंज मां विराजे घन श्याम राधे राधे कुंज मां विराजे घनश्याम राधे राधे हरे कुंज मां विराजे दादा घन श्याम राधे राधे कुंज मां विराजे घनश्याम राधे राधे हरे श्याम राधे राधे घन श्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे हरे कुंज मां विराजे घन श्याम राधे राधे कुंज मां अजय घनश्याम राधे राधे हरे कुंज मां विराजे घन श्याम राधे राधे कुंज मां विराजे घनश्याम राधे राधे हरे कुंज मां विराजे घन श्याम राधे राधे कुंज मां विराजे घनश्याम राधे राधे हरे श्याम राधे राधे घन श्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे हरे गोविंद बोलो हरि गोपाल बोलो 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 દશમાત ગીધી હવે આપણે ભગવાન ઠાકોરજીને તો યાદ કર્યા બેન આમ જોવો વાતો ન કરાય યજ્ઞશાળાનું બહુ મહત્વ છે મારા વાલા ખોટું ન લગાડતા કારણ કે 3 દિવસ માની જ વાતો સાંભળવા માટે તમે આવ્યા છો આપણી તો 2 પૈસાની વાતો હોય 2 પૈસાની વાતો કરી આપણી વાણીને અપવિત્ર ન થાય માની વાતો કરો
માના ગુણ ગાવ 100% માં એ ચેતના કઈક અલગ જ છે. એ ચેતના ભીતરમાં આવી ગઈ ને તો ભવસાગરમાંથી તમે મુક્ત થઈ જાશો. તો હૃદયથી આપણે ફરીવાર માની સ્તુતિ નાની એવી કરીશું. ચાલો રે જીવનમાં ચંદ્ર ખીલો છે 16 કળાએ, સૂરજને શરમાવે રે. ચંદ્ર ખીલો છે 16 કળાએ જે સૂરજને શરમાવે રે. ચંદ્ર ખીલો છે 16 કળાએ વિલંબે. ચંદ્ર ખીલો છે 16 કળાએ, દાદો સૂરજને શરમાવે રે. ચંદ્ર ખીલો છે 16 કળાએ જે હે દાદા સૂરજને શરમાવે રે. ભગુણાવાળી ત્યાં તો મારી આવો ખાધરવાળી આય મોગલ રમવા આવે રે. જુઓ જુઓ ચાતરના ચોક્યાજ માં ભગવતી રમવા આવે રે. ચંદ્ર છે 16 કળાએ જે સૂરજને શરમાવે રે. માતા મુંડ રમવા આવે રે. ચંદ્ર લો છે 16 કળાએ જે સૂરજને શરમાવે રે. ત્યાં તો મારી આ મઢણાવાળી મારી હોનબાઈ આજે રમવા આવે રે. ચંદ્ર ખીલો છે 16 કળાએ જે સૂરજને શરમાવે રે. ચંદ્ર ખીલો છે 16 કળાએ, સૂરજને શરમાવે રે. ચંદ્ર ખીલો છે 16 કળાએ જે માટે વાળી ત્યાં તો મારી રાજપરાવાળી આજે માં ખોડિયાર રમવા આવે રે. ચંદ્ર ખીલો છે 16 કળાએ જે હે હુરદને શરમાવે રે. ચંદ્ર ખીલો છે 16 કળાથી. માને તો આપણે યાદ કરી પણ મૂળ તત્વ તો મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એટલે મા કાળી ને કલ્યાણી મોની માં. જ્યાં તુવો ત્યાં તો જોગ માયા. માતુ કાળી ને કલ્યાણી મોરી માં. જ્યાં જુઓ ત્યાં તો જોગ માયા. શંકર ઘેર પાટ રાણી મોરી માં. જ્યાં જુઓ ત્યાં તો જોગ માયા. માતુ કાળી ને કલ્યાણી મોરી માં.
ત્યાં જોગ માયા માતુ કાળી ને કલ્યાણી મોરી માં જ્યાં જુઓ ત્યાં તો જોગ માયા તો કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા ભસ્માસુર હણ નારી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા માતુ કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા રામચંદ્ર ઘેર પાટરાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે માતુ કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જુઓ ત્યાં તો ભોગ માયા તું કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા ત્રિજાતે યુગમાં જાણી મોરી માં જ્યાં જુઓ ત્યાં તો જોગ માયા
રવિદાસ બાપુની એક રચના મને સંત મને બહુ ગમે છે. એટલા માટે અમુક કવિતા એવી હોય કે આખી કવિતા એવી હોય, પણ એમાં અમુક કડી મહત્વની હોય, અમુક શબ્દ મહત્વનો હોય. એટલે મને આ એક કડી બહુ ગમે છે. એટલા માટે જે આંગણા જોવા નતા ન્યાય જાસવા જવું, જેનું કોઈ દી આપણે મોઢું જોવાનો માગતો હોય ને એનાય મોઢા બોલાવવા પડે. આ એક વેદના છે. એટલે આપણને ગમે છે. એટલા માટે જે આંગણા જોવા નતા જાસવા જવું, એક નામનો બોલો તોય હા કરો પડ્યું. જે આંગણા જોવા નતા ત્યાં જાસવા જવું પડ્યું, જે કર્મ નહોતું પૂર્વજોનું તોય આ કરવું પડ્યું. આપણને ખબર છે કે આપણે એમાં આપણું જરા એમાં કઈ આપણો વાક નથી, તોય આ કરવી પડે. એટલે આજે આપણે મળ્યા છે એક આનંદ કરવા માટે. તમને કીધું મારે તો શું છે, બધું કટલેરીની દુકાન જેવું છે, રેડીમેડની દુકાન હોય ને એમાં બધા પ્રકારના કપડા મળે. એટલે જેને જે ફાવે એ પહેરવા, લગર વગર ન લઈ લેવા. આપણી પાસે જ્ઞાન મારી પાસે નથી, ખોટું હું નથી કહેતો, કારણ કે જ્ઞાનનો ભંડાર તો અત્યારે બધામાં છે નથી. તમને એમ કોઈ 50,000 આપો તમે થોડોક એમ આપી દેવાના છો? ઓળખે ના આપે. એટલે જ્ઞાનની વાતો મને બહુ ખબર નથી. હું થોડોક હાસ્યનો માણસ છું. અને બાકી આપણે સાહિત્ય જોરદાર જીતુભાઈ પધાર્યા છે, એ આપણને સમજાવવાના છે. બહુ એનું મધુર મીઠી વાણી અને વિવેકી શાંતિથી. અત્યારે મને બહુ ગમે જીતુભાઈએ કહેવામાં કીધું હતું કે અત્યારે એ બગડાટી બોલી છે ને કે હા મારી નાખું, કાપી નાખું, તોડી નાખું તો એક લાખન છે. આપણે એમ કહેતા એ કે આ અત્યારે સુધી આ મુગલો આવ્યા અને અંગ્રેજો આવ્યા ને ત્યાં સુધી આ સુરતા ગઈ ક્યાંય છીએ. એટલે અત્યારે બધું એવું થઈ ગયું છે. પણ કંઈક તમને જીવનમાં ઉતરે, એક બે વાતો ઉતરે, એ મહત્વનું છે. ધડબડાટી તો આપણે કરવાની છે, કરીએ છીએ, પણ કંઈક પ્રેરણા મળે આનમાંથી. એક બે શબ્દ તમને કીધું ને કે ભજનમાં બધા બે ભજન કોઈને નથી બેહતા. એટલે કંઈક તમને જીવનમાં એક બે શબ્દ ઉતરે ને તોય અમારા ધક્કો વસૂલ થઈ જાય. એટલે આગળ ઉપર કોઈ ચર્ચા કર્યા પહેલા ટાઈમ જતો છે ને મને સંચાલક આપ્યું છે. એટલે મારે આમાં બહુ પછી લાંબુ સંચાલકને 1-1 કલાક ન ખેંચવાની હોય, એ 5-10 મિનિટ હોય. એટલે સૌ પ્રથમ ગરવા ગણપતિની વંદના લઈને આવે મનીષભાઈ રીબડિયા. હાલો છે. સદગુરુ ગણપતિ શારદા ત્રણે નમન કરવાના સ્થાન શરણ ગ્રહે સુખ આપશે પૂરે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે ગુરુ બિન મીટે નહીં ભેદ
મૂળ મહેલમાં
सखे चढ़ाओ केवल का उसे और असर नहीं